જામનગરની જીજી હોસ્પિટલમાં એક રિક્ષા ચાલક દર્દીને લઈને નશાની હાલતમાં લઈને ઓપીડી સુધી પહોંચ્યો હતો તેમજ સિક્યુરિટી સાથે મારામારી કરીને રિક્ષા હોસ્પિટલની અંદર રિક્ષાને ઘુસાડી હતી। અનેક દર્દીઓ તબીબો સહિતનો સ્ટાફ ત્યાં અવરજવર કરતો હોય છે। એવામાં હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા પર અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા। હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી, એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે। સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે। આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે। સંવાદદાતા અર્જુન જોડાયા છે। અર્જુન, જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું જાણકારી? એના જામનગરની જીજી હોસ્પિટલ અનેક વખત જે વિવાદોમાં સંકળાયેલી રહે છે, ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાતના જે આ દ્રશ્યો છે કે જ્યાં એક કોઈ રિક્ષા ચાલક જે દર્દીને લઈ અને ઓપીડી સુધી જે રિક્ષા લઈને જે છે તે પહોંચી ગયો હતો, ત્યારબાદ તે પીધેલી હાલતમાં હોવાનું પણ જે છે તે સામે આવ્યું છે। હોસ્પિટલના સિક્યુરિટી સાથે બોલાચાલી અને હાથાપાઈ પણ જે છે તે રિક્ષા ચાલકે કરી અને જે રિક્ષા જે છે તે અંદર ઘુસાવી દીધી હોવાનું ત્યારે જે વાત જે છે તે હોસ્પિટલના ડીન જે છે તે કરી રહ્યા છે। અનેક દર્દીઓ જે છે તે હોસ્પિટલમાં આટાફેરા કરતા હોય છે। સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ છે, એટલે ત્યાં દર્દીઓની અને તેમના સગાવાલાઓની જે સુરક્ષા પર પણ જે અનેક સવાલો જે છે તે અત્યારે ઉઠી રહ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે ડીન દ્વારા અત્યારે હાલ સીસીટીવીના આધારે અત્યારે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે અને સિક્યુરિટીને પણ આ બાબતે કોઈ કડક સૂચનાઓ જે છે તે આપવામાં આવશે અથવા તો તેમના પર પણ કોઈ કાર્યવાહી થઈ શકે તેવી અત્યારે હાલ જે ચર્ચાઓ જે છે તે વેગ પકડ્યો છે। જી, આભાર।